તાપી જિલ્લામાં ગૌચર જમીન પરના મંદિરનો વિવાદ વકર્યો છે। માતા મરિયમના મંદિરે આદિવાસીઓને હિજરી ચડાવતા રોક્યા હતા। આદિવાસીઓને અટકાવવામાં આવતા કાજલ હિન્દુસ્તાની મેદાને આવ્યા। 3 વર્ષ પહેલા જગ્યા ખાલી કરવા ફરમાન આવ્યું હતું તેવું કાજલ હિન્દુસ્તાની કહ્યું। ગાંધીનગરથી આવેલા જમીન ખાલી કરવાના ફરમાનનું પાલન થાય। જમીન ખાલી કરવાના ફરમાનનું પાલન થાય। જમીન ખાલી કરવી આદિવાસીઓને પૂજન અર્ચન કરવા દેવામાં આવે તેવું કહેવાય। માતાનું મંદિર ગેરકાયદેસર છે। એનો સર્વે નંબર 20/175 ઉપર કલેક્ટર શ્રીનો ઓર્ડર આવી ગયો છે, જે ડાયરેક્ટ મુખ્યમંત્રીના ઓફિસથી ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યું ને કલેક્ટર શ્રીને સૂચના દેવામાં આવી કે તમે આ કબજો ખાલી કરાવો। કલેક્ટર શ્રીએ ઓર્ડર જિલ્લા વિકાસ અધિકારીને આપ્યો અને જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયતને કીધું ને પંચાયતે એના કાયદા 105 કલમ ના મુજબ હેઠળ 6/6/2023 ના રોજે ઓર્ડર ઇસ્યુ કર્યો કે આ મરિયમ માતાનું ગેરકાયદેસર દબાણ મંદિર છે એને હટાવવામાં આવે, ન તો એના ઉપર પગલા લેવામાં આવશે। આજે 3 વર્ષ થઈ ગયા છે આ ઘટનાઓને, પણ હજી સુધી અવૈધ અતિક્રમણ હટવામાં તો નથી જ આવતું। એને ધીરે ધીરે વધારતા જાય છે ને એ લોકોની એટલી જોર વધી ગઈ છે, ચોરી કરીને સીના ચોરી એવી વધી ગઈ છે કે હવે એ આદિવાસી સમાજને ગીડવાડી ડુંગર ઉપર જવા નથી દેતા ને રોકવાનું કામ પણ ત્યાંની સ્થાનિક પોલીસ પ્રશાસન કરી